નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર. રાણીપુરા ગામ આંબો તાલુકામાં માટી ખોદકામને લઈને ગંભીર વિવાદ ઉભો થયો છે. ગ્રામ પંચાયતની કોઈ પણ જાતની લેખિત પરવાનગી વિના અને આસપાસના ખેડૂતોની મંજૂરી વગર જ બેફામ રીતે માટી ખોદકામ થતું હોવાના આક્ષેપોથી ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ખોદકામ કરનાર કોન્ટ્રાક્ટર દ્વારા નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે. 10 થી 15 ટન ક્ષમતા ધરાવતા ગ્રામ્ય રસ્તાઓ પર 40 ટન જેટલા ઓવરલોડ ડમ્પરો દોડાવવામાં આવી રહ્યા છે. પરિણામે તાજા બનેલા રસ્તા અને નાળાઓ તૂટી ગયા છે અને નાના વાહન ચાલકો તથા ગામ લોકોને જીવના જોખમે મુસાફરી કરવી પડી રહી છે. આક્રોશિત ગ્રામજનોએ માટી ભરેલા ડમ્પરો રસ્તા પર જ ઊભા રાખી મામલતદારને જાણ કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. રાણીપુરા નવા વાડિયા અને જૂના વાડિયા વિસ્તારમાં રસ્તાઓની દયનીય હાલતને લઈ લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ગામ લોકોનો સવાલ છે, શું ખાણ ખનિજ વિભાગ અને સંબંધિત અધિકારીઓ ઊંઘમાં છે? શું કોન્ટ્રાક્ટરો અને તંત્ર વચ્ચે કોઈ મિલીભગત છે? જો નહીં તો ગ્રામ પંચાયતની મંજૂરી વગર અને ખેડૂતોની જમીનને નુકસાન પહોંચાડતું આ ખોદકામ કોના આશીર્વાદથી ચાલી રહ્યું છે? કેટલાક જાગૃત નાગરિકોના મતે જ્યાં ખોદકામ થઈ રહ્યું છે તે જમીન પોતે જ વિવાદિત છે. જો નિષ્પક્ષ અને ઝીણવટભરી તપાસ થાય તો મોટા કૌભાંડ અને સત્ય બહાર આવી શકે છે. રાણીપુરા ગામમાં હાલ પરિસ્થિતિ તણાવપૂર્ણ છે. જો તંત્ર સમયસર જાગશે નહીં તો ગ્રામજનોના આક્રોશનું રૂપાંતર ઉગ્ર આંદોલનમાં થવાનું નિશ્ચિત માનવામાં આવે છે. રિપોર્ટર આદિલ ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, ભરૂચ. આમોદ. અમે કોન્ટ્રાક્ટરને રિક્વેસ્ટ કરી કે તમારી પાસે કોઈ પરમિશન હોય તો બતાવો, પણ અમને કોઈ પરમિશન અત્યાર સુધી બતાવી નથી. અમને બીજી એ રિક્વેસ્ટ કરી અમે એમને કે તમારી પાસે કોઈ નાના 10 ટનના સાધનો હોય તો તમે ચલો, આની 12-15 ટનની કેપેસિટી છે, તમે 40 ટન 50 ટનના સાધનો ઓવરલોડ જઈ રહ્યા છે, એના કારણે આ રોડને નુકસાન, નાળાને નુકસાન થયું છે. અને અમે રિક્વેસ્ટ બી કરી કે તમે આને બનાવી લો, એકવાર અમને કામ કરી આપો, પણ અત્યાર સુધી કોઈ જવાબ આપ્યો નથી. અને આ નુકસાન જે બી કંઈ થયું છે એ અમને તાત્કાલિક કરવામાં આવે. અને જે બી આ ઓવરલોડ ગાડીઓ ચાલી રહી છે, માટીનું ખોદકામ થઈ રહેલું છે, મામલતદારને રિક્વેસ્ટ છે કે એની જાંચ લે. માટી ખોદાણ માટે આશરે કેટલા મશીનો ચાલે છે? અત્યારે ફિલહાલ 2 મશીન ચાલી રહ્યા છે અને ત્રીજું આ હોલ્ડ કરાવેલું છે, આ ગામ પાસે આવીને ઊભું છે. ત્રીજું ઓલને 24 કલાક માટી ચાલે છે. સવારેથી લઈને રાત સુધીને ડ્રાઈવર બદલાઈ જાય છે, બીજા ડ્રાઈવરો બીજી નાઇટ કરે છે, એટલે 24 કલાક આ કામ ચાલુ છે. આ માટી ક્યાં નંખાય છે, તમે તપાસ કરી? આ રેલવેમાં માટી નંખાય છે. અમે તપાસ તો કરી નથી, પણ બધા એમ કહે છે કે આ રેલવેમાં માટી નાખે છે. અને અમે આ પરમિશન જે લીધી છે સુજલામ સુફલામ મેં છે. હવે સુજલામ સુફલામ મેં મને ખ્યાલ છે તે પ્રમાણે ગામથી ગામ જ માટી યુઝ થાય, પણ ઓવરલોડ ભરીને બહાર વેચી રહ્યા છે અને પ્રાઇવેટ કામ છે. આ કોન્ટ્રાક્ટર સાથે તમારી શું વાત થઈ? કોન્ટ્રાક્ટરને અમે આ બતાવ્યું હતું કે આ રોડ બધા તૂટી ગયા છે, તો તમે એનું કંઈ જે બી કંઈ નુકસાન હોય તે પંચાયતમાં લખીને આપો, પણ અત્યાર સુધી કોઈ આપ્યું નથી. આજે આપીશું, કાલે આપીશું એમ કે છે. અત્યારે તમે મામલતદારને આ બાબતે જાણ કરી? મામલતદાર સાહેબ જોડે વાત થઈ મારે કે આવી રીતે ઓવરલોડ સાધનો ચાલી રહ્યા છે, તો ગામવાળા બધા ભેગા થયા છે રોડ તૂટ્યાથી, અને ઓવરલોડ હમણાં માટીનો ડેપો એક માણસ પર પડ્યો, એને વાગ્યો પાછળ, એટલે પછી અમે આ ગાડીઓ બંધ કરાવી, ફોન આવ્યો હતો. અને બીજી વાત એવી છે કે મામલતદારને જાણ કરી તો મામલતદારે એમ કીધું કે અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરીએ છીએ અને હું તલાટી સાથે બી વાત કરું છું આ લોકોની કેવી પરમિશન છે કે નહીં, અને અમે બી અમારો મામલતદારનો કોઈ વ્યક્તિ મોકલીએ છીએ. ડમ્પરો પર તાડપત્રી મારવામાં આવે? ના, કોઈ તાડપત્રી મારવામાં આવતી નથી. 3 કિલોમીટરનો રસ્તો આ ડમ્પર વાળાએ તોડી નાખેલો છે. ઓવરલોડ ગાડીઓ ચલાવે છે ને નાખીએ છે તો માનતા નહીં. આ માટીનું ખોદકામ કયા આગળ ચાલે? માટીનું ખોદકામ તળાવની પાસે ચાલે છે, રાણીપુરામાં આવેલ છે. તમે વાડિયા ગામને કોઈ પરમિશન લીધી છે? ના, કોઈ પરમિશન નહીં લીધી. રોડને કેટલું નુકસાન? રોડથી 3 કિલોમીટરનો રસ્તો ખરાબ છે, રોડ તૂટી ગયેલ છે. મામલતદાર સાહેબને જાણ નહીં કરી. કઈ યોજના હેઠળ આ માટી ખોદકામ ચાલે છે? એમની પાસે કોઈ પરમિશન નહીં ને કોઈ અમને બતાવતું બી નહીં કે આ કયામાંથી લીધેલ માટી છે તે. તમે અત્યારે શું કરેલું? અત્યારે અમે ગાડીઓ બંધ કરાયેલ છે. ત્યાં રોડ, અમારો રસ્તો તૂટી ગયેલ છે, તેને નવો કરી આપો. સરપંચ રાણીપુરાનો વિવાદિત જગ્યાએ માટી ખોદકામ થાય છે, ત્યાં આપણે રાણીપુરામાં ગામ પંચાયતમાં કોઈ પરમિશન લીધેલ નથી. અને વાડિયા અને રાણીપુરાને જોડતો રસ્તો, એમાં આપણે બહુ મોટો એમાં ખાડા પડી ગયેલા છે અને મોટા પ્રમાણમાં આપણે માટીનું ખોદકામ થઈ રહ્યું છે. આજુબાજુના ખેડૂતોની પરમિશન લીધી છે?
આજુબાજુના ખેડૂતોની પરમિશન લીધી નથી અને ગ્રામ પંચાયતની પણ પરમિશન લીધી નથી. રોડ રસ્તાઓને કેટલું નુકસાન છે? મોટા પાયે મોટા ખાડા પડી ગયેલા છે. આ રોડ ક્યારે બન્યો? હમણાં હાલમાં જ બનાવેલો હતો. શું તંત્રને તમારી માંગણી છે? તંત્રને અમારી એટલી માંગણી છે કે આ રોડ પાછો નવેસરથી રિપેરિંગ કરે અને જે આ માટી ખોદકામ આપેલું છે એમની કંઈ પૈસાને રોડ બનાવી આપે એમ માંગણી છે. ડમ્પરમાં કેટલા લોડિંગ ચાલે છે? રૂમની કેપેસિટી 12 થી 15 ટનની છે અને ડમ્પરિયા 35 40 ટનના છે.